મારે થોડીક લોક સાહિત્યની વાતો કરવી છે અને પછી આગળ જેમ આપની મોજ આવે એમ કે અમારી પાસે કોઈ ચોપડી ન હોય, તમારી ખોપડી એ જ અમારી ચોપડી, જેવી તમને મોજ આવે એમાંથી મોજ આવે. પણ ભજન કેને કહેવાય? હે, જુનાગઢની ધરતી, સોરઠ ધરાના સંચેરો ન ચૈડો ગઢ ગિરનાર નો દાયો દામો ને રેવતી એનો હેડગિયો અવતાર છે. હે, ભજન કોને કહેવાય? લાગી લાગી સબ કહે, લાગી નહીં તલવાર. એ લાગી ગઈ એમ કહે ભરતરી અને રાજા હરિશ્ચંદ્ર ને જેને મેળી દીધા ઘરબાર ભલામણ. સોરઠની ધરતી, વાલ્મીકી સમાજનો રૂખી અને બાઉદીનજી હાજી એનું સાહેબ એમ કે ફરિયું વારવા માટે જાય. આ ફરિયું વારવા માટે જાય પણ એની દિનચર્યા કે દરરોજ હવારનો દીપોર ચડે એટલે દામો કુંડની મેલ પર સ્નાન કરે, નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળે અને પછી સાહેબ એમ કહે કે ફરિયું વારવા માટે જાય. એક દિનો સમય થયો, ભલે ઉઈગા ભાણ તિહારા લઉં ભામણા મરણ જે લગમાણ તો પત રાખે કશ્યપ રાઉત કે દાડર કે ડાકલા કે નર પૂજે પાખણ બાકી રાત નો ભાંગે રાણ ને સાહેબ કરમી કશ્યપ રાઉત. આવો દાડો હુરજ સપ્તાસના ઘોડાને એમ કહે છૂટો મૂક્યો, આખી એમ કહે કે 50 કરોડ પૃથ્વી રહીને જળાળ 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 કરતી પ્રકાશિત થઈ ગઈ. અને આ ગાંગોભાઈ કરી અને વાલ્મીકી સમાજનો રૂખી દામોકુંડ માંથી સ્નાન કરી અને બરોબર ફરિયાની મહેલ પાસે બી હાવણો લઈને ફરિયો વારવાનું ચાલુ કરે ને ત્યાં 9 સરો સોનાનો હાર મળ્યો. અને એમ થયું કે અહીંયા તો કેટલાય માણસો આવે ને કેટલાય જાય, લાવ લઈને આને એમ કહેવાય ને કે હાજી સાહેબને આપી દઉં. પણ જ્યાં લેવા ગયો ને ત્યાં નરસિંહ મહેતાનું પ્રભાતિયું એને મગજની મહેલ પર યાદ આવ્યું, સ્ફોર્યું કે વૈષ્ણવ તો જન તો તેને રે કહીએ પરધન જાલે ને યાદ. બીજાનું ધન હોય ને એને હાથ નો અડાડે. અને બાબા હાથની મેલપા જે લાકડી હતી ને એમ જેમ કઈક મરેલો હરપ હોય ને એમ 9 લખા હાર ને એમ કઈક 9 હરા હાર ને લાકડીની મેલપા ચડાવ્યો બાપુ. અને બાઉદીન હાજી પાસે જ્યાં દેવા ગયો ને ત્યાં બાઉદીન હાજી એટલું કીધું કે ભલામણા આવી રીતના લવાય, આ તો 9 સરો હોનાનો હાર છે. અને તેથી એને એટલું કીધું કે મારો નથી, અહીંયા તો લાખો લોકો આવે, મારો નથી. એટલે મને એમ થયું જેનો હોય એનો એ ખાતરી દઈને દઈ જાય, પણ આનાથી મારે હાથ ન ડે. નરસિંહ મહેતાના ભજન સાંભળાશે કે વૈષ્ણવ જનતો તેને રે કહીએ પરદન જાલે ને હાથ. અને બાઉદીન હાજી રાજી થઈ ગયા ને સાહેબ, એને કીધું કે કાલથી ગાંગાભાઈ તારું વાળવાનું બંધ. આ તો સાહેબ કર ગરી ગયો કે મારા છોકરા રેઢા પડી જાય, કાલથી હું વારવા નહીં આવું, તમને નોકરિયાથી કાઢી મૂકો. તેથી બાઉદીન હાજી એટલું કીધું કે તારી સમજવામાં ભૂલ થાય છે ભલામણા, કાલથી નોકરી તારી બંધ, ઘરે રહીજે. આ તારી પ્રામાણિકતા માટે અને તારા ભજન માટે હું પ્રસન્ન થઈ ગયો છું. જ્યાં સુધી ગાંગોભાઈ જીવા ને ત્યાં લગી બાઉદીન હાજીએ સાહેબ 5 રૂપિયા પેન્શન મોકલ્યું તો આને ભજન ઉતાર્યું કહેવાય સાહેબ. વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ કે પરધન ચાલે નહીં હાથ.